હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે બનાવીએ લીલા વટાણાની રગડા ચાટ. અત્યારે ઠંડીની સિઝનમાં વટાણા એટલા સરસ આવે છે, એટલે વટાણામાં મીઠાશ અને એનો કલર એટલો સરસ આવે છે. આપણે બનાવવા માટે પહેલાં વટાણા અને એ બટાકાને છોલીને કુકરમાં બાફી લઈએ. એમાં મીઠું અને થોડી હળદર નાખી અને વટાણાને આપણે બાફી લઈએ. 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. છે કે નહીં આપણું કુકર ખુલી ગયું આપણે ચેક કરીએ. બટાકા બળી ગયા છે. રગડો બનાવીએ. પહેલાં બટાકાને એક સાઈડ ઉપર લઈ લઈશું વટાણાની, અને એને મેશ કરી લઈશું મેશરથી. પાઉંભાજી બનાવવાના મેશરથી બી આપણે એને મેશ કરી શકીએ છીએ. વટાણા મેશ નથી કરવાના, ખાલી બટાકા આપણે મેશ કરી લઈએ, જેનાથી આપણો રગડાની કન્સિસ્ટન્સી થોડી ઠીક થઈ જાય. આપણે રેડી છે. આ માટે પહેલાં વઘાર મૂકીશું. એક તેલ લઈશું. હવે તેલ થોડું થવા દઈએ. તેલ થાય એટલે આપણે એમાં થોડું જીરું નાખીશું. હવે આપણું જીરું ગરમ થઈ ગયું છે, તતડી ગયું છે થોડું. હવે આપણે એમાં એડ કરીશું થોડુંક આદું. આદુને આપણે એમાં શેકાવા દઈશું. અને આ સ્ટેજ ઉપર જો તમારે લસણ અને ડુંગળી એડ કરવી હોય તો તમે કરી શકો છો, જેનાથી એનો ટેસ્ટ ઘણો સરસ આવે છે. અને એની પેસ્ટ બી કરીને તમે એડ કરી શકો છો, અને નહીં તો ઝીણા ઝીણા ચોપ કરીને બી તમે એડ કરી શકો છો. આપણે અત્યારે અહીંયા ખાલી 2 નાના નાના ટામેટાં ચોપ કરીને લીધેલા છે. હવે આપણે આમાં ટામેટાને શેકાવા દઈશું થોડું, જે સુધી ટામેટાં થોડા સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી. હવે આપણે એમાં થોડુંક મીઠું એડ કરી દઈશું, જેના કારણે આપણે ટામેટાં થોડા સોફ્ટ થઈ જાય જલ્દીથી. હવે આપણે એને થોડી વાર શેકાવા દઈશું. હવે આપણા ટામેટાં સરસ શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે ટામેટાં હવે થોડા ઢીલા થઈ અને એની ગ્રેવી થવા આવશે. હવે આપણે એમાં બીજા મસાલા એડ કરી લઈશું. થોડુંક હળદર, સ્વાદ મુજબ મરચું તમે એડ કરી શકો છો, જેટલું જોઈએ એટલું. થોડો ગરમ મસાલો સ્વાદ મુજબ. હવે આપણે બધા મસાલાને એમાં મિક્સ કરી લઈશું, જેથી ટામેટાની પ્યુરીમાં આપણે બધા મસાલા ચડી જાય અને એનો ટેસ્ટ સરસ લાગે. હવે આપણો રગડો જે રેડી છે, બધો રગડો આપણે એમાં એડ કરી દઈશું. જુઓ છો કે સિઝનના વટાણાનો કલર કેટલો સરસ ગ્રીન દેખાય છે. એમાં કોઈ આર્ટિફિશિયલ કલર એડ કરવાની જરૂર પડતી જ નથી. હવે આપણે રગડા એડ કરી દીધો છે. હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું કન્સિસ્ટન્સી સેટ કરવા માટે. અને એમાં જે બટાકા આપણે મેશ કર્યા તેની કન્સિસ્ટન્સી ઠીક છે અને રગડો ખાવામાં થોડો સારો લાગે. પાણી જેવું લાગે નહીં, થોડો જાડો થાય. હવે આપણો રગડો ઉકળી ગયેલો છે એકદમ સરસ. અને એમાં આપણે થોડા ધાણા એડ કરી દઈશું. હવે આપણે ખાવા માટે રેડી છે. અત્યારે આપણે બન લઈએ છીએ, બન રગડા કરીએ છીએ. બંને પહેલાં કટકા કરીને મૂકી દઈશું. એની જગ્યાએ આપણે ટિક્કી બી લઈ શકીએ છીએ, સમોસા બી લઈ શકીએ છીએ. આપણે કશું બી એમાં લઈ અને રગડામાં ખાઈ શકીએ છીએ. અત્યારે મારી પાસે બન અવેલેબલ હતા એટલે મેં બન લીધા છે. હવે બન ઉપર આપણે
થોડો રગડો પોળ કરીશું. હવે બધો રગડો આપણે બન ઉપર લઈ લીધો છે. હવે એની ઉપર આપણે ચટણી નાખીશું. ધાણા મરચાંની લીલી ચટણી લઈએ છીએ પહેલાં, પછી થોડી ગળી ચટણી નાખીએ છીએ. જેવી રીતે આપણે ચાટ બનાવીએ છીએ એવી રીતે જ એમાં બધું નાખ્યાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. ઘરનું દહીં લીધું છે, મેં ઘરે દહીં બનાવેલું છે, એમાંથી 3 થી 4 ચમચી દહીં લીધું છે. હવે આપણે એમાં થોડી સેવ લઈએ છીએ. ઉપર તમે ટામેટાં અને ડુંગળી બી લઈ શકો છો, એનાથી બી એનો ટેસ્ટ ઘણો સારો લાગે છે. અને ઉપર મેં થોડા ધાણા લીધા છે. હવે આપણી રગડા ચાટ રેડી છે ખાવા માટે. એનાથી આ ટેસ્ટ એકવાર અચૂકથી બનાવો અને ટેસ્ટ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.